તો આ તરફ થરાદના જમડાઈ ઢાટા ડિસ્ટ્રિક્ટ કેનાલના કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેનાલમાં પ્લાસ્ટિક લાઇનિંગ અને વોટરપ્રૂફિંગ કામ કરવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। જો કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેતરમાં પાણી આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનું કામ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। કેનાલ બનાવવા ફરી જમીન કપાત ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે। રજૂઆત એ છે કે આ કામ કરે છે, આ કામની અતિશય પાણીનો મારવાળો આ જગ્યા છે, આ વોટર બુક કરવાની જરૂર છે। એની જગ્યાએ અહીંયા મન પડે જ નહીં એ રીતે કામ કરી અને સમેટ ચોપડે જતા રહે છે, કોઈ ધ્યાન દોરતા નથી। કેવા છતાં કે તો આ રીતે આ કામ થશે, વધારાનું કામ કરવાની જરૂર છે, મજબૂત કામ કરવાની પણ કોઈ અમારી રજૂઆતમાં મગજમાં લેતા નથી। એટલે સાહેબશ્રીની વિનંતી છે કે અમારો આ કામ જમણા માઇનર કામનું વિટાટા માઇનર કામ સારી રીતે અને વ્યવસ્થિત રીતે થાય એ રીતે કરવું। કેનાલનું કામ વીક થઈ રહ્યું છે, કોઈ સાહેબે ઢાલ દોરતા નથી અને અમારે વોટરપ્રૂફની જરૂર છે, વોટરપ્રૂફ કોઈ કરતા નથી। એના માટે અમે કેનાલો બધા ભેગા થયા છે અને અમારે જમીન બગડે એથી જ અમે આ વોટરપ્રૂફની માગણી કરીએ છીએ। બીજી કોઈ અમારે રજૂઆત વોટરપ્રૂફ કરી આપે। અત્યારે વોટર બુક કરવાનું છે, જમણા ગામનું પાણી આખું ખેતરમાં ખરવણી થઈ ગયું છે, છતાં કોઈ વોટર બુક કરતા નથી અને એના બદલામાં પેલા સંપાદન જે જમીન કરી એના કરતા 3 ગુંઠા જમીન વધારે લે છે અને કેનાલ પણ ખેડામાં આવેલી છે અને ખેડૂતો કોઈ માનતા નથી। અને 2012 નો જે રેકર્ડ છે એ લાવતા નથી કે મારા પાસે છે નહીં, તો રેકર્ડ કેમ ન મળે? આમ આદમી પાસે મળી જાય, આમ નાગરિક પાસે એ લોકો પાસે